ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે પોતાની બુદ્ધિ હોય એ થોડી અટકી ગઈ હોય, એટલે કોઈ સોલ્યુશન કે માં આપણને ના મળતું હોય, કોઈ વાતમાં આપણે અટકી ગયા હોય અને વિચારે ચડી ગયા હોય, ત્યાં કોઈની થોડીક હેલ્પથી કે કોઈની થોડી હિન્ટથી આપણું કામ ફરીથી ચાલુ થઈ જતું હોય છે, પૂરું થઈ જતું હોય છે. તો એવું જ્યારે પણ થતું હોય, આપણા બધાની સાથે થાય જ છે, તો એવું જ્યારે પણ થતું હોય તો આપણે તો આભારી રહેવાની જ પ્રેક્ટિસ કરવાની છે. આપણા જીવનના ઘણા ખાસ મોકાઓ પર ઘણા બધા લોકોએ આપણી હેલ્પ કરી હોય છે, આપણું સમર્થન આપ્યું હોય છે અને આપણી ઈચ્છા પ્રમાણે સામેના વ્યક્તિએ કામ પણ કર્યું હોય છે. આપણા ગુજરાતી લોકો તો આ વાતથી ચોક્કસ અવેર છે કે ભાઈ દરેકની આપણને હેલ્પની જરૂર પડતી હોય છે. પ્લસ આપણે જે લગ્ન પ્રસંગે મોટા મોટા કામ લઈને બેસતા હોઈએ છીએ તો આપણે બધાને કામ વહેંચી પણ દેતા હોઈએ છીએ અને બધાને આપણે ઓપોર્ચ્યુનિટી અને ફ્રી હેન્ડ પણ આપતા હોઈએ છીએ કે ભાઈ આ કામ તારા માથે છે અને તું એને ચોક્કસ પાર પાડજે, અને આપણે પૂરો ભરોસો પણ રાખતા હોઈએ છીએ. આવા બધામાં આપણે પણ ક્યાંક અટવાઈ જતા હોઈએ છીએ અને આપણને કોઈ માર્ગદર્શન આપે તો આપણી પણ ગાડી ચાલી પડે છે. તો આજે આપણે દિવસ 12માં આપણે આ વસ્તુ પર આભારની પ્રેક્ટિસ કરવાની છે. તો આગળ આપણે પ્રેક્ટિસ જોઈએ. અને ઘણીવાર એવું પણ થાય છે કે આ બધું જ કર્યા પછી સમય જેમ જેમ વીતતો જાય છે એમ આપણે એ વ્યક્તિની જે આપણને હેલ્પ મળી હોય છે એ ભૂલતા જઈએ છીએ અને એને નેચરલ માનતા જઈએ છીએ. તો ક્યારેક આપણને એવું થાય છે કે કોઈએ આપણે ભણીને નીકળ્યા હોઈએ અને તરત જ આપણને કોઈની હેલ્પથી જોબ મળી જાય છે અને આપણે એ જોબમાંથી બીજી જોબમાંથી ત્રીજી જોબ, એમ તમે એક ઉપર લેવલ પર જતા જાઓ છો અને તમે એ વ્યક્તિ જેણે તમને પહેલી જોબ અપાઈ હતી એને ભૂલી જાઓ છો. એટલે કૃતજ્ઞતાની પ્રેક્ટિસ આજે ડીપલી કરવાની છે અને એવી જ વસ્તુ આજે આવશે આખા ચેપ્ટરમાં કે આપણે આને કેવી રીતે યાદ કરીને આભાર માનવાનો છે. આવા વ્યક્તિમાં કોઈ પણ હોઈ શકે છે, તમારો મિત્ર પણ હોઈ શકે, તમારા ભાઈ બહેન પણ હોઈ શકે, તમારા કઝિન્સ પણ હોઈ શકે, તમારા ગ્રાન્ડ પેરેન્ટ્સ હોઈ શકે, ચાચા ચાચી, નાના નાની, મામા મામી, કોઈ પણ હોઈ શકે. અને એ વ્યક્તિ જે પણ હોય જેમણે આપણી જીવનની દિશા બદલી હોય, એ વ્યક્તિ બહુ જ ઓછા સમય માટે પણ આવી ગયો હોય છે આપણા જીવનમાં. જાણે કે એક મેજિક થતું હોય ને કે આપણા જીવનમાં એ દિશા બદલવા જ આવ્યો હોય અને પછી તમે તમારા કામે એમના કામે કોઈ ગ્રજીસ નથી, કોઈ કમ્પ્લેન્સ નથી, પણ એકબીજાને ભૂલી ગયા હો એમ. આ ચેપ્ટરમાં રોન્ડા બર્ન કહે છે કે એમની દાદીએ એમને બુક્સમાં, પછી રસોઈ બનાવવામાં અને વિલેજીસ એટલે ગામડામાં આ ત્રણેય વસ્તુમાં રસ એમના દાદીને હતો અને એમના દાદીએ જ એમને આ ત્રણ વસ્તુમાં રસ લાવડાવ્યા હતા. એટલે આ લેસનમાં એ એમના દાદીને યાદ કરે છે કે દાદીએ મારામાં આજે બધી વસ્તુ ઉમેરી એનો મારા જીવન પર શું પ્રભાવ પડ્યો. એટલે આ ત્રણેય વસ્તુનો એમના જીવન ઉપર અસર એ થયો કે પાકકલામાં એ નિપુણ થઈ ગયા, પુસ્તક વાંચવાનો એટલો બધો પ્રેમ ભરાઈ ગયો, એટલો બધો જાગ્યો, કેટલી બધી પુસ્તકો વાંચી કાઢી અને પુસ્તક લખવાનો પણ એમના મગજમાં એટલો બધો પ્રેમ જાગી ગયો. અને ગામ માટે તો હું કહે છે કે હું શું કહું કે મારો પ્રેમ ખૂબ જ વધી ગયો છે. રોન્ડા બર્ન કહે છે કે દરેક વસ્તુમાં ધન્યવાદ કહેવાનું પણ એમના દાદીએ એમને શીખવાડ્યું હતું અને ત્યારે દાદીએ એકદમ સ્ટ્રિક્ટલી શીખવાડ્યું હતું કે તમારે આને ધન્યવાદ કહેવાનું જ છે. અને ત્યારે એ પોતે ફક્ત એને એક શબ્દ જ માનતા હતા, પણ દાદીની બીકને લીધે એ બધી જ વસ્તુને ધન્યવાદ કરતા હતા. આજે તેમના દાદીના આભારી છે કે ધન્યવાદ શબ્દને, કૃતજ્ઞતાની દોરી પકડીને રોન્ડા બર્ન આજે જીવનની ઊંચાઈઓ પર પહોંચી ગયા છે અને એ આનો પૂરેપૂરો શ્રેય એમના દાદીને આપે છે કે આ શબ્દ પણ મને દાદીએ શીખવાડ્યો અને એને ક્યાં ક્યાં ઉપયોગ કરવો એ પણ મને દાદીએ શીખવાડ્યું. એટલે આ લેસનની પ્રેક્ટિસમાં એવું છે કે જેમ રોન્ડા બર્ને એમના દાદીને યાદ કર્યા કે દાદીના લીધે એમના જીવનમાં કોઈ એવો સ્પાર્ક આવ્યો કે તેઓ જીવનમાં આટલા બધા આગળ વધી શક્યા. એક્ઝેક્ટલી એવી જ રીતે આપણે આપણા જીવનમાં 3 વ્યક્તિને શોધવાના છે જેમના લીધે આપણે આગળ વધ્યા છે, આપણા લાઈફમાં કોઈ ચેન્જ આવ્યો છે, આપણું જીવન વધારે સારું થયું છે, આપણા જીવનમાં કોઈ સરસ ટ્વિસ્ટ આવ્યો છે. એ 3 વ્યક્તિને આજે તમારે
શોધવાના છે. તો આજની પ્રેક્ટિસ એવી છે કે તમે તમારા જીવનમાં એ 3 વ્યક્તિ વિશે વિચારજો જેમણે તમારા જીવનમાં ચેન્જીસ લાવ્યા છે. પછી એક રૂમમાં બેસી અને સૌથી પહેલાં એક વ્યક્તિને મગજમાં લેજો. એને મગજમાં લઈ અને તમે એની સાથે વાતો કરતા હોય એવી રીતે વાતો કરજો મોટેથી. મનમાં બોલવાની જરૂર નથી. અને એણે તમારા જીવનમાં જે પણ ભાગ ભજવ્યો હોય અને તમે એના માટે આભારી હોવ એ બધી જ વસ્તુ માટે એનો આભાર માનજો, આંખો બંધ કરીને વ્યક્તિને વિચારીને. એવી રીતે એ તમારે 3 વ્યક્તિ માટે કરવાનું છે. એકલામાં બેસીને કરવાનું છે અને એક સાથે કરવાનું છે. એટલે 3 વ્યક્તિનું વારાફરતી 5-5, 10-10 મિનિટ તમારી પાસે જેટલો પણ સમય હોય એટલો સમય તમારે એમની સાથે એમની હેલ્પ માટે આભાર વ્યક્ત કરવાનો છે, એમની સાથે વાત કરવાની છે મનમાં ને મનમાં. અત્યારે ભલે એ વ્યક્તિ સાથે તમને ફાવતું હોય કે ના ફાવતું હોય, પણ જે વ્યક્તિએ તમારા જીવનમાં ચેન્જીસ લાવ્યા છે, તમારા જીવનમાં સ્પાર્ક લાવ્યા છે, એના માટે તમારે 3 વ્યક્તિને ધન્યવાદ કહેવાનું છે અને બધી જ વસ્તુ યાદ કરીને ધન્યવાદ કહેવાનું છે. તો આજનું આ હોમવર્ક આ રીતે કરવાનું છે. અહીં એક એક્ઝામ્પલ આપ્યો છે, એ હું તમને વાંચીને સંભળાવીશ કારણ કે એક્ઝામ્પલ ट्रांसलेट करो डिफ़िकल्ट है. सारा, मैं तुम्हें उस समय के लिए धन्यवाद देना चाहता हूँ जब तुमने मुझे अपने दिल की बात मानने के लिए प्रोत्साहित किया था. मैं उस दिन खो गया था और दुविधा में था. तुम्हारे शब्द मेरे दिल को छू गए और उन्होंने मुझे निराशा से उभार लिया. तुमने जो कहा था उसकी बदौलत मैंने अपने सपने को अनुसरण करने का साहस किया और अप्रेंटिस शेफ के रूप में काम करने के लिए फ्रांस चला गया. मैं आज अपने सपने को पूरी तरह जी रहा हूँ और मैं इस वक्त जितना खुश हूँ उससे अधिक खुश नहीं हो सकता था. और यह सब तुम्हारे उन शब्दों की बदौलत हुआ जो तुमने उस दिन कहे थे. धन्यवाद सारा. આ સારાનો એક્ઝામ્પલ તમે સાંભળ્યો કે કેવી રીતે તમારે સામેવાળા વ્યક્તિ સાથે મનમાં ને મનમાં વાત કરવાની છે અને આ વસ્તુ મોટેથી વાત કરવાની છે. વિચારવાનું મગજમાં છે પણ વાત મોટેથી કરવાની છે. આ કોન્વર્સેશનમાં જે છે એમાં તમારે કારણ બતાવવાનું છે કે તમે કેમ આભારી છો અને પછી એ બહુ જ મહત્ત્વનું છે કે તમે કારણ નહીં બતાવો તો તમને એની આભારની ફિલિંગ નહીં આવે. આભારની ફિલિંગ ઓછી આવશે અથવા નહીં આવે કારણ કે તમે એવું કોઈને કહી દો કે થેન્ક યુ સો મચ, પણ કારણ નહીં બતાવો તો ફિલિંગ નહીં આવે. એમને રૂટીનમાં પણ તમે જો કોઈને થેન્ક યુ કહેતા હશો તો જોડે કારણ બતાવવાની ટેવ પાડી દો. જો તમે મોટેથી બોલવાની સ્થિતિમાં ના હો કે તમારા ઘરનું વાતાવરણ જે પણ કંઈ હોય તો તમે આને લખી પણ શકો છો અને પછી એને વાંચી પણ શકો છો. હવે આ પ્રેક્ટિસ કર્યા પછી પ્રેક્ટિસ સાચી થઈ છે કે નહીં એ જાણવા માટે તમને આ પ્રેક્ટિસ કર્યા પછી ખૂબ આનંદ થશે, અંદરને અંદર ખૂબ જ ખુશી થશે. અને જ્યારે તમારું હૃદય ખુશીથી ભરેલું હશે તો તમે નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ, નવી નવી વસ્તુઓ ચોક્કસ એટ્રેક્ટ કરશો. આ લો ઓફ એટ્રેક્શનનો જ એક પાર્ટ છે. તો અહીં ચેપ્ટર પૂરો થાય છે અને પ્રેક્ટિસમાં જે તમારે રોજની સવારે ઉઠીને 10 બ્લેસિંગ્સ લખવાની છે તો લખવાની જ છે થેન્ક યુ કરીને. અને રાતની પેલી જાદુઈ પથ્થર પકડીને જે આખો દિવસ તમે વિતાવ્યો હોય એ યાદ કરવાનું અને જે સૌથી સારું તમારી સાથે થયું હોય એને વિચારતા વિચારતા થેન્ક યુ કહેતા કહેતા સૂઈ જવાનું. આ બે તો છે જ. અને ત્રીજી પ્રેક્ટિસ જે બુકમાં આપેલી છે કે તમે કોઈ પણ 3 વ્યક્તિના ફોટા લઈ અને એક રૂમમાં બેસી અને એણે તમારી માટે જે પણ કંઈ કર્યું હોય એની સાથે વાત કરો, સાચા વ્યક્તિ સાથે નહીં, ફોટા સાથે, અને ડિસ્કસ કરો, થેન્ક યુ કહો, દિલથી આભાર માનો એનો. એટલે આ પ્રેક્ટિસ આજના દિવસની છે, અભ્યાસ નંબર 12ની. તો આ સાથે વિડીયો પૂરો થાય છે, ચેપ્ટર પૂરો થાય છે એટલે વિડીયો પૂરો થાય છે. પ્રેક્ટિસ સળંગ કરજો, એવી રીતે ના રાખશો કે ભાઈ આ ચેપ્ટર મને નથી ગમતો તો હું નહીં કરું. પ્રેક્ટિસ 30 દિવસની કરશો તો જ તમારા લાઈફમાં થોડો પણ ચેન્જ આવશે, નહીં તો બિલકુલ ચેન્જ નહીં આવે. માની લો 1-2 દિવસ પ્રેક્ટિસ રહી ગઈ હોય તો ડેફિનેટલી તમે બીજે દિવસ કરી શકો છો, પણ બહુ લાંબો બ્રેક ના આપશો.
તો વિડીયોને જેટલો શેર કરશો એટલું વધુ ને વધુ લોકો સુધી આ પહોંચશે. હાઈપ કરશો તો વધુ ને વધુ લોકો આ જોશે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો તમને શોધવાની જરૂર નહીં પડે કે તમે નૈમિષાબેનના વિડીયો ક્યાંથી જોયા હતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. કીપ વોચિંગ, કીપ શેરિંગ. અને આપણે બીજી લેસન નંબર 13 સાથે ફરીથી મળીશું.